અને રાજકોટમાં દારૂડિયાઓથી ત્રસ્ત સ્થાનિકોએ દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ઋષિવાટિકા દારૂના અડ્ડા પર જનતા રેડ થઈ સ્થળ પરથી દેશી દારૂ બનાવવામાં વપરાતી વસ્તુઓ મળી આવી જનતા રેડ દરમિયાન વિસ્તારમાંથી દેશી દારૂ બનાવવાનો આથો પણ મળ્યો આ સ્થળ પર મોટા પ્રમાણમાં દારૂ બનતો હોવાનું જાણવા મળ્યું ત્યારે દારૂના વેચાણ અંગે વારંવાર સ્થાનિકોએ ફરિયાદ કરી પરંતુ તેમ છતાંય કોઈ પગલાં નથી લેવાયા રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા સ્થાનિકોએ આ વાતને લઈને વિરોધ નોંધાવ્યો ત્યારે રોષે ભરાયેલા લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે પોલીસ વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર દરોડા પાડી કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે રાજકોટના ઋષિવાટિકા વિસ્તારમાં જનતા રેડ પાડવામાં આવી છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો અહીંયા દેશી દારૂ વેચાતો હોય તે પ્રકારની ક્યાંક ને ક્યાંક વાત સામે આવી હતી અને તેને જ લઈને હવે સ્થાનિકો દ્વારા અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં જનતા રેડ પાડવામાં આવી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલ આ જે મકાન છે ત્યાં મકાનમાં કોઈ પણ લોકો છે તે નથી દેખાતા પરંતુ અહીંયા દેશી દારૂ વેચાતો હોય દેશી દારૂ બનાવવા માટેનું ભઠ્ઠી સહિતનો જે મુદ્દામાલ છે તે ક્યાંક ને ક્યાંક હોવાની વાતને પગલે હવે દરોડો છે તે સ્થાનિકો દ્વારા પાડવામાં આવ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આ દેશી દારૂની પોટલીઓ છે તે જોવા મળી રહી છે અલગ અલગ પોટલીઓ છે તે રાખવામાં આવી છે ખાલી પોટલીઓ જોવા મળી રહી છે અને આ જે પ્રકારના ક્યાંક ને ક્યાંક જે મોટી સંખ્યામાં આ પ્રકારની વસ્તુઓ છે તે ક્યાંક જોવા મળી છે સ્થાનિકો દ્વારા આજે અહીંયા જનતા રેડ પાડવામાં આવી છે અને આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલ મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા ઉમટી પડ્યા છે લોકો હાલ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને હાલના દ્રશ્યો આપ જોઈ શકો છો જે પ્રમાણેના લોકો જનતા રેડ છે તે પાડી રહ્યા છે દેશી દારૂનું વેચાણ થતું હોય તે પ્રમાણે ક્યાંક ને ક્યાંક આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલ જે અલગ અલગ વિસ્તાર છે આ ઋષિવાટિકાનો જે મેન પાછળનો વિસ્તાર છે 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા આ ઋષિવાટિકાના દ્રશ્યો છે જ્યાં ક્યાંક ને ક્યાંક દેશી દારૂ પીને ધમાલ કરતા શખ્સો વિરુદ્ધ હવે સ્થાનિકો છે તે ભેગા થયા છે અને હાલ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે ભાઈ શું કહેશો અત્યારે શું કાર્યવાહી કરી જનતા રેડ પાડી જનતા રેડ કરેલી છે દારૂના કાયદેસરના આથાના બેરલથી માંડીને દારૂ ઉતારવાની તમામ સાધન સામગ્રી પણ મળી આવેલ છે તેમજ સવારના 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ અહીંયા દારૂ વેચાય છે એ ઉપરાંત અહીંયાથી રાત્રિના સમયે 9 વાગ્યા પછી ઋષિવાટિકા સોસાયટીની શેરીને બૈરાઓને બહાર નીકળવા માટે કોઈ સ્કોપ નથી કારણ કે નીકળી શકતા નથી કારણ કે પતિ 20-20ના ટોળા દારૂ પીને બેફામ ગારું બોલે છે અને ત્યાં પૈડા પાત્રા રહીએ છે રાત્રિના સમયે બૈરાદીને નીકળવું પણ મુશ્કેલ છે પોલીસને રજૂઆત કરેલી છે અરજીઓ પણ આપેલી છે છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી એવન કોર્પોરેટરો કે કોઈ પણ કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા કણે વિઝિટ કરેલ નથી રસ્તા તમામ બંધ કરી દીધેલ છે હાલમાં કચરાના ઢગલા પડેલ છે છતાં પણ તંત્ર કોઈ જવાબ આપતું નથી ચોક્કસથી જે બીજી તરફના દ્રશ્યો હું બતાવવા માંગીશ કારણ કે જે દેશી દારૂની જે વાત કરી છે તેને જ લઈને માસી શું અત્યારે જનતા રેડ પાડી શું મળ્યું હા બસ તો આજ છે આ દારૂનું બંધ કરાવો દારૂની પોલીસની ગાડી આવે હું આવું બીજી અહીંથી પી નીકળે એટલે પીવા વાળાને પકડે અહીંયા પાડવા વાળાને કેમ નથી પકડતા હા હા જે પ્રમાણે સ્થાનિકો છે તે આમાં વિરોધ જોવા મળી રહ્યો છે દેશી દારૂની હાટડીઓ છે તેની જે ભઠ્ઠીઓ છે તે અહીંયા અંદર છે તે પ્રકારની જોવા મળી રહી છે કારણ કે જે દેશી દારૂની વાત છે અને તેને જ લઈને હવે સ્થાનિકો છે તે દ્વારા આજે જનતા રેડ પાડવામાં આવી છે અને જનતા રેડને લઈને જ ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે આપણે અંદરના દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરીશું જે પ્રમાણે અહીંયા દેશી દારૂ બનાવવામાં આવતો હોય તે પ્રકારની વાત છે તે સામે આવી છે અને આ દેશી દારૂની હાટડીઓ છે તે જોવા મળી રહી છે આ દેશી દારૂ બનાવવાની હાટડીઓ છે તે હાલ દેખાઈ રહી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણેના દ્રશ્યો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સ્થાનિકો દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને કેરબા સહિતની વસ્તુઓ છે તે અહીંયા પડી હોય ભઠ્ઠી ચાલતી હોય દેશી દારૂની તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે જે